ચાંદનાકી ગામ ગુજરાતના આ ગામમાં વર્ષોથી કોઈના ઘરમાં ચૂલો સળગતો નથી, રસોઈ બનાવવામાં સહેજ પણ મુશ્કેલી નથી, છતાં કોઈ ભૂખ્યું સૂતું નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી ચોમાસા અગાઉ ગુજરાતની અગ્રેસરતા જાળવી રાખવા જિલ્લા કલેક્ટરોને આહવાન કર્યું. પ્રાકૃતિક ખેતી દ્વારા સ્ટ્રોબેરીનું વાવેતર ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી. ભારતના ઇતિહાસમાં પહેલી વખત એક જ વર્ષમાં 5 ટ્રેડ ડીલ, વિશ્વ અર્થતંત્રમાં 50%થી વધારે ભાગીદારી. પ્રાકૃતિક ખેતીથી તલનું વાવેતર, પર્યાવરણના જતન સાથે ખેડૂતો મેળવી રહ્યા છે અઢળક કમાણી. આગામી 12 કલાકમાં 8 રાજ્યોમાં વરસાદની ચેતવણી, 17 જિલ્લામાં ગાઢ ધુમ્મસની આગાહી. અમદાવાદ મનપાનું ડ્રાફ્ટ બજેટ રજૂ, 15 નવા વોટર ડિસ્ટ્રીબ્યુશન બનાવાશે, જાસપુર અને રાસ્કામાં બનશે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ. સરકારી કચેરીના નહીં ખાવા પડે ધક્કા, 1 એપ્રિલથી 18 પ્રમાણપત્રો ઓનલાઈન મળશે, રાજ્યના 80 લાખ પરિવારોને સીધો લાભ થશે. મુંબઈ પુણે એક્સપ્રેસ વે પર 25 કલાકથી ભયાનક ટ્રાફિક જામ, સુરંગ નજીક ગેસ ટેન્કર પલટતા હજારો વાહનો ફસાયા. વડોદરા શહેરના મકરપુરા એસટી ડેપો આસપાસ દબાણોથી વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા. મુરીના ભવાનીગઢ ગામમાંથી પસાર થતો રસ્તો બિસ્માર બન્યો. મોટા કેરાળામાં માલિકીની જમીનમાંથી ગેરકાયદે ખનન ઝડપાયું. માવઠાને લીધે પાકને નુકસાન થતા ખેડૂતો ચિંતાતુર, ખેતરોમાં તૈયાર થયેલો ઘઉંનો ઊભો પાક ઢળી પડ્યો. રાજકોટમાં ભાયાવદરમાં કોન્ટ્રાક્ટરના રોડના કામમાં પાલિકાના વાહનોનો ખુલ્લેઆમ દુરુપયોગ. ગુજરાતના ખેડૂતોના રક્ષણ માટે સંસદમાં ટૂંક સમયમાં આવશે નવા કૃષિ કાયદા, કૃષિ મંત્રી શિવરાજસિંહની મોટી જાહેરાત. અજિત પવાર પ્લેન ક્રેશ, તપાસમાં વિલંબ ન થવો જોઈએ, ઉડ્ડયન મંત્રીનો સીએમ ફડણવીસને પત્ર. ખોડુ ગામમાં 50 વર્ષ જૂની પાણીની ટાંકી જર્જરિત, પોપડા ખરતા દુર્ઘટનાનો ભય. લંડનમાં છવાયો ગુજરાતી, બિહારી સ્ટાઇલમાં સમોસા વેચીને થયો ફેમસ, રોજની 10 લાખ રૂપિયાની કમાણી કરી. પોલીસ અને પાલિકા માટે માથાનો દુખાવો બની ગયેલા ગુજસીટોકના આરોપીનું ગેરકાયદે બાંધકામ દૂર કરાયું.